ધ્યાનથી જુઓ આ વ્યક્તિ શું કરી રહ્યો છે। એક હાથમાં ટામેટું અને બીજા હાથમાં છે ઇન્જેક્શન। જી હા, ટામેટાને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે। ટામેટાને ઇન્જેક્શન, જી હા ઇન્જેક્શન। પરંતુ આ ઇન્જેક્શન ટામેટાની કોઈ બીમારીને દૂર કરવા નહીં, પરંતુ આ ઇન્જેક્શનમાં સમાજને બીમાર બનાવી દે તેવી શરાબ ભરેલી છે। હા, આ ટામેટામાં સિરિંજ મારફતે ઉતરાઈ રહી છે અંગૂરની બેટી। અહીં સિરિંજ દ્વારા ટામેટામાં શરાબ ઉતારીને ટામેટાને નશીલા બનાવી દેવાય છે અને આમાં સામાન્ય ટામેટા બની જાય છે નશીલા ટામેટા। નશાના ટામેટા બુઝાવે છે શરાબીઓની તલબ। નશાના મોડર્ન કારોબારમાં વેપારીઓ ખૂબ જ સહેલાઈથી આ નશાના સામાનને આધુનિક સોસાયટીના નબીરાઓ સુધી પહોંચાડી દે છે, તો બીજી તરફ નશાખોરો આસાનીથી ઘરમાં કે જાહેર સ્થળે કરે છે નશો। બસ ફેર છે તો આટલો કે દારૂબંધીના નિયમના ચિંતરા ઉડાડતા શરાબીઓ અહીં શરાબની ઘૂંટો ભરવાને બદલે ટામેટા ખાઈને શરાબનો રસવાદ માણે છે। જરા ધ્યાનથી જુઓ આ મહાશયને, તે શું કરી રહ્યો છે? તે ટામેટામાં નશો ભરી રહ્યો છે। જુઓ, એક ખાલી વાસણમાં ખાલી કરી રહ્યો છે દારૂ, અને તે પણ ખુલ્લેઆમ। વાસણનો આ દારૂ હવે તેના પેટમાં નહીં પણ ટામેટામાં જશે। જી હા, ટામેટામાં। જુઓ, આ લીધું ઇન્જેક્શન, અને ઇન્જેક્શનમાં દવા નહીં પણ ભર્યો દારૂ, અને તે દારૂ જઈ રહ્યો છે ટામેટામાં, અને ટામેટાને બનાવે છે નશીલા। આ ટામેટા ખરીદવા વાળો વર્ગ પણ કોઈ જેવો તેવો નથી। હાઈફાઈ સોસાયટીના લોકો આ મોંઘાદાટ ટામેટા ખરીદે છે અને નશાનો આ કાળો કારોબાર કરતા વ્યક્તિને કમાવી આપે છે રોજના હજારો રૂપિયા। સાંભળો શું કહી રહ્યો છે નશાના ટામેટા વેચતો આ વેપારી। इसमें हम लोग देसी इंग्लिश शराब है, उसको हम लोग टमाटर के अंदर मिक्स करते हैं इंजेक्शन के द्वारा, ताकि के जो हाई फाई लोग है वो लोग लेने आते हैं हमारे पास में। इसमें क्या होता है, जैसे ये टमाटर है, ये टमाटर के अंदर हम लोग यहाँ पे इंजेक्शन इंग्लिश दारू को इंजेक्शन भर लेते हैं, फिर ये टमाटर यहाँ पे लगाते हैं इंजेक्शन को, फिर भरते हैं हम लोग को। इसमें यहाँ पे हमारे यहाँ पे आते हैं तो वो लोग हाई फाई लोग आते हैं, तो वो लोग क्या है कि घर में प्रॉब्लम होती है पीने खाने के लिए, तो इस तरीके से ये टमाटर लेके जाते हैं मुझसे, और ये इसकी कीमत है कम से कम तो 4 से 5 लोग हैं, आप तो 250 रुपये में पड़ जाता है। ये लगभग 15-16 हजार रुपये की बिक्री कर लेता हूँ। એક તરફ રાજ્યમાં દારૂબંધી છે તો બુટલેગરો અને નશાખોરો કોઈને કોઈ નવી રીત અપનાવીને દારૂબંધીના નિયમનો છડેચોક ભંગ કરતા જ રહે છે। ત્યારે અત્યાર સુધી દારૂની બોટલો પકડતી પોલીસને હવે ટલ્લી કરી દેતા ટકાટક ટામેટાને પકડવા પડશે। ચિરાગ પંચાલ, TV9, અમદાવાદ।